થોમસ આલ્વા એડિસનનો જન્મ અમેરિકાના ઓહિયો રાજ્યમાં 11 ફેબ્રુઆરી 1847માં થયો હતો. થોમસ આલ્વા એડિસને તેમની શોધોથી લોકોનું જીવન સુગમ બનાવી દીધું. તેમના પિતાનું નામ સેમ્યુઅલ એડિસન અને માતાનું નામ નેન્સી એડિસન હતું. તેમને વિશ્વના મહાન શોધક માનવામાં આવે છે. તેમની પ્રથમ શોધ ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર મશીન હતું. ઇલેક્ટ્રિક બલ્બની શોધથી તેમને આખી દુનિયામાં ઓળખ મળી. તેમણે પોતાના કરિયરની શરૂઆત એક ટેલિગ્રાફ ઓપરેટર તરીકે કરી હતી. તેમની સૌથી વધારે પ્રસિદ્ધ શોધોમાં એક ગ્રામોફોન હતું. તેમણે તેમના જીવનકાળ દરમિયાન લગભગ 14 કંપનીઓ સ્થાપિત કરી હતી. તેમનું મૃત્યુ 18 ઓક્ટોબર 1931માં વેસ્ટ ઓરેન્જ, ન્યૂ જર્સીમાં થયું હતું. થેન્ક્સ ફોર વોચિંગ. ડુ લાઇક, શેર and subscribe to my channel.